સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીથી અકળાઈ ગયા કોર્પોરેટર આ કારણે કહ્યું કે હવે શરૂ કરો મંજીરા વિભાગ। સુરત નજીક ચોમાસું પહોંચી ગયું છે। ભારે વરસાદ થવાના દિવસો શરૂ થયા છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એમાં હજુ પ્રી મોન્સૂનની કામગીરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી। આપમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરે જાણે પસ્તાળ પાડી હતી। અધિકારીની કામગીરીથી અકળાઈને તેમણે પાલિકાના અલગ અલગ વિભાગની જેમ એક મંજીરા વિભાગ ખોલવા માટે સૂચન કર્યું। સરથાણા ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી, જેમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલ ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી। આ પસ્તાળ પડતા પક્ષપલટુ નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવવા સૂચન કર્યું। ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ તેવી ટકોર કરી કે જેમના જેવા બેકાર અધિકારીને કારણે આવા અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગ કરી। કનુ ગેડિયાએ કહ્યું કે બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની હતી। વોર્ડ નંબર 2 અને 3 માં વારંવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાને લઈ રજૂઆત કરી, ત્યારે અમારા વિસ્તારમાં ડ્રેનેજને લગતી કામગીરી મોટા પાયા પર અધૂરી છે, જોઈએ તે રીતે કામ થતા નથી। તેથી સામે સવાલો, જેથી સામે ઉભેલા ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીઓ હલ થાય તે માટે કામગીરી કરવાની હોવા છતાં અધિકારીઓ કામ ન કરતા હોવાથી મેં આવા સૂચન કર્યા હોવાનું જણાવ્યું છે। મારું નામ કનુભાઈ ગેડિયા, વોર્ડ 3, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। ગઈકાલે પ્રી મોન્સૂન માટે જે એક મીટિંગ મળેલી, એ મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ। કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે। જે જૂના વિસ્તારો છે, નાના વરાછા, સરથાણા અને સીમાડા, ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે। આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો TP 85, TP 58 અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે। પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત DPR બને છે એમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી। આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે।